મારા વાલા પ્રિયો, ઈશ્વરના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે સારા છો ને? શું તમે ખુશ છો? આંસુ વહાવી રહ્યા છો? કેટલાક સમયે આપણા જીવનની અંદર આપણે આંસુઓના માર્ગે ચાલવું પડી શકે છે. પરમેશ્વર આપણને ક્યારેક આવા માર્ગો ઉપર દોરી શકે છે. આપણા માટે તે જરૂરી હોઈ શકે છે. કદાચ પરિવારમાં કેટલીક સમસ્યાઓ હશે, આપણા જીવનમાં કેટલાક સંઘર્ષો હશે, અમુક વસ્તુઓ જે કોઈને કહી શકતા નથી, આપણે કેવળ આપણા આંસુઓ દ્વારા પ્રભુને જણાવીશું. ખરું છે ને? કેટલાક લોકો પ્રાર્થના માટે આવશે. હું પૂછીશ કે શેના માટે પ્રાર્થના કરવાની છે? તેઓ કંઈ કહેતા નથી, કેવળ કહેશે કે કેવળ પ્રાર્થના કરો. પરંતુ જ્યારે હું તેમના માટે પ્રાર્થના કરીશ, તે ઘૂંટણીએ પડીને રડતા રહેશે. એનો અર્થ છે કે તેમના આંસુ દ્વારા તે પ્રભુને વિનંતી કરે છે, જે કોઈને કહી શકતા નથી એવી સમસ્યા છે. તેઓ કેવળ તેમના આંસુઓ દ્વારા પરમેશ્વરને તે વાત જણાવી શકે છે. મેં મારી સેવા યાત્રાની અંદર આવા ઘણા બધા લોકોને જોયા છે. શું આજના દિવસે તમે પણ આવી રીતે રડી રહ્યા છો? જો હું બીજાઓ સામે રડીશ તો તે એક દોષ બની જશે અને તેઓ મોટો મુદ્દો બનાવશે. આવું વિચારો છો? તમને આવું લાગે છે એટલે તમે રાત્રે તમારા આંસુઓથી તમારા ઓશીકું ભીનું કરી રહ્યા છો. તમારા આંસુઓનું ખૂબ જ મૂલ્ય છે, તે તમે ભૂલશો નહીં. તે શું છે જાણો છો? ગીત શાસ્ત્ર 56 તેની 8મી કલમમાં, તમે મારી રખડામણો ગણો છો, મારા આંસુઓ તમારી કુપ્પીમાં રાખો, શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલા નથી? એટલે કે પરમેશ્વર પાસે સ્વર્ગમાં એક બોટલ છે, જેમાં તે આપણા આંસુઓને એકત્રિત કરીને રાખે છે. આવી રીતે તે કહે છે, તે આપણા આંસુનો હિસાબ રાખે છે, તપાસ કરે છે અને કુપ્પીમાં સાચવીને રાખે છે. એવી રીતે પરમેશ્વર આવી રીતે કેમ કહી રહ્યા છે? કેટલીક બાબતો માટે તમે પ્રાર્થના કરશો ને તરત જ તમને તેનો ઉત્તર મળી જશે. પરંતુ કેટલીક બાબતોમાં ઉપવાસ કરીને પ્રાર્થના કરશો તો ચમત્કાર થશે. પરંતુ કેટલીક અન્ય બાબતમાં પ્રભુ તમારા આંસુની અપેક્ષા રાખે છે, ખાસ કરીને આત્માના ઉદ્ધાર માટેની પ્રાર્થના. જો તમે તમારા પતિ, બાળકો, તમારા આસપાસના લોકોનું જીવન બદલાય એના માટે પ્રાર્થના કરો, તમારે આંસુ વહેવડાવવાની જરૂર છે. જ્યારે તમે બોજવાળા આત્માઓ માટે આંસુ વહેવડાવશો, પ્રભુ તે આંસુ જોશે અને તેમને બચાવશે. તેથી પ્રભુની યોજનાને પૂર્ણ કરવા આંસુ વહેવડાવવાની જરૂર છે. પ્રભુએ કહ્યું કે ઘણા વર્ષો પહેલાં કહ્યું, એક દિવસ જ્યારે હું એક સમસ્યા માટે રડી રહ્યો હતો, પરમેશ્વરે કહ્યું, રડશો નહીં, તમે પોતા માટે આંસુ વહેવડાવશો નહીં, આંસુ વેડફાવવા જોઈએ નહીં. તમે આત્માઓ માટે કે રાષ્ટ્ર માટે રડી શકો છો, પણ તમારા અંગત બાબતો માટે રડશો નહીં. ત્યારથી મેં મારી જાતને પ્રતિબદ્ધ કર્યું, ઠીક છે પ્રભુ, હવે કોઈ મને ઠપકો આપે છે અથવા મજાક કરે છે, દુઃખ આપે છે, તો પણ હું બિલકુલ રડીશ નહીં. એક સમયે હું ખૂબ જ સંવેદનશીલ હતો અને ખૂબ જ રડતો હતો, આંસુ વહાવતો હતો. પરંતુ હવે નહીં, હું કેવળ રાષ્ટ્રો માટે અને અન્ય લોકો માટે આંસુ વહાવું છું, પ્રાર્થના કરું છું, કારણ કે તે જ પરમેશ્વરની ઈચ્છા છે અને તેવું જ કરું છું. હું જાણું છું કે પ્રભુ તે આંસુને એકત્રિત કરે છે. જ્યારે હું કોઈ સભામાં જાઉં છું, કોઈ રાષ્ટ્રમાં કે કોઈ સેવા કાર્ય માટે જાઉં છું, પ્રભુ કહેશે, તું જેટલા પણ આંસુ વહાવશે, હું તમને તેટલા જ આત્માઓ આપીશ. લોકો પસ્તાવો કરશે અને તમારા આંસુ જેટલા જ ઉદ્ધાર થશે. તેથી હું પ્રાર્થનામાં આંસુ ન વહે ત્યાં સુધી પ્રાર્થના કરું છું. જ્યારે હું આંસુ વહાવું છું ત્યારે પરમેશ્વર તે જોઈ છે અને શક્તિશાળી રીતે કામ કરે છે. તમારા જીવનમાં પણ એવું કંઈ કાર્ય હોઈ શકે છે, એવી કોઈ વાત હોઈ શકે છે જેનો કોઈ ઉત્તર મળ્યો નથી. તમારા જે આંસુ છે તેમના ચરણોમાં કિંમતી છે. હાન્ના નામની જે સ્ત્રી હતી તે પહેલા તેના પલંગ ઉપર જ પ્રાર્થના કરતી હતી, કોઈ ફેરફાર થયો ન હતો. પરંતુ જ્યારે તે પ્રભુની હાજરીમાં ગઈ અને ખૂબ જ રડવા લાગી, પરમેશ્વરે તેના આંસુ જોયા અને તેના ઉપર દયા કરી. પ્રભુ તમારા આંસુ જોયા પછી બિલકુલ પણ શાંત રહી શકતા નથી. તમે તમારા આંસુ વહાવતાની સાથે તેમનું હૃદય તે પીગળી જતું હોય છે. તરત જ ચમત્કાર થશે. તે તમારા આંસુઓનો હિસાબ રાખે છે. તેથી તમારા આંસુ બગાડશો નહીં. બસ બેસીને તમે રડશો નહીં, માણસો સમક્ષ રડશો નહીં. આવું કેમ થઈ રહ્યું છે તે તમારા વિશે વિચારને રડશો નહીં. ઈસુ ખ્રિસ્તના ચરણોની અંદર તેમની સમક્ષ જઈને તમારા આંસુ વહાવો. તેમને અબ્બા કહીને બોલાવો અને કહો, તમારા સિવાય હું કોની સામે રડીશ? તે તમારા આંસુને એકત્ર કરશે અને તમને તે ઉત્તર આપશે. કેટલીક બાબતો માટે આંસુનો હિસાબ ભરાઈ જવો જોઈએ. તમારે ત્યાં સુધી આંસુ સાથે પ્રાર્થના કરવાનું ચાલુ રાખવી પડે છે. આજે પ્રભુ કહે છે કે તમારા આંસુનો હિસાબ હું રાખું છું મારી દીકરી, હિસાબ હું રાખું છું મારા પુત્ર. તે સ્વર્ગમાં મારી આંખોની સામે છે. હું એક ચમત્કાર કરીશ. તમારા આંસુ આનંદના આંસુમાં ફેરવાઈ જશે. શું તેમણે હાન્નાના આંસુને આનંદના આંસુમાં ફેરવીને નાખ્યા હતા? દાઉદે બધું જ ગુમાવ્યું હતું અને તે રડ્યો ત્યાં સુધી કે બળ ન હતું.
શું પરમેશ્વરે ગુમાવેલું બધું પાછું આપીને ખુશ ન કર્યો હતો? પ્રભુ તમારા માટે પણ કરશે. રાજા હિજકિયા તેના માંદા પથારીમાં પડ્યો હતો. પ્રભુએ તેને સાજો કર્યો અને 15 વર્ષ તેના જીવનની અંદર ઉમેરીને તેને આનંદિત કર્યો હતો. તે તમારા માટે કરશે. તે પ્રભુ છે જે તમારા આંસુઓનો હિસાબ રાખે છે. હવે હે પ્રભુ, આ દીકરી અને આ દીકરાને તમે જુઓ પ્રભુ. તેઓ એકલા રડી રહ્યા છે, તેઓ એકાંતમાં આંસુ વહાવી રહ્યા છે. હું જ્યારે પણ વિચારું છું આંસુ આવી જાય છે. મારા આંસુ કોણ જોઈ રહ્યું છે તેઓ એવી રીતે વિચારે છે. તમે તેમના આંસુઓનો હિસાબ રાખી રહ્યા છો, તેમને તમારી કુપીમાં રાખો છો. આ દીકરી માટે અને આ દીકરા માટે આજે ચમત્કાર કરો. તેઓના આંસુઓનો ઉત્તર તમે આજે આપી દો પ્રભુ. તેઓને આજે એક ચમત્કાર જોવા દો પ્રભુ. આજે પણ એક અદ્ભુત ચમત્કાર તેમના જીવનમાં થવા દો. ચમત્કારો કરો અને તેમના આંસુઓને આનંદના આંસુમાં ફેરવી નાખો. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.